નલ દમયંતીની કથા. પ્રાચીન કાળમાં નૈષદ નામે એક સુંદર નગર હતું. તેનો રાજા નળ અત્યંત સ્વરૂપવાન હતો. તે પ્રજામાં પણ અતિપ્રિય હતો. તેને દમયંતી નામની અત્યંત સુંદર, ગુણવાન અને સંસ્કારી પત્ની હતી. નદી કિનારે રાજા રાણીનો સુંદર મહેલ આવેલો હતો. રાજા આખો દિવસ રાજકારભારમાં વ્યસ્ત રહેતો હતો. સાંજે તે આ મહેલમાં પાછો ફરતો. એક દિવસ સવારે રાજા પ્રાતઃક્રિયાઓ પતાવી રાજાશાહી પોશાકમાં સજ્જ થઈ રાજદરબાર ગયો. ત્યારે રાણી એકલી પડી. દમયંતી ઝરૂખે બેઠી દૂર દૂરના દૃશ્યો નિહાળી રહી હતી. ત્યાં થોડે દૂર સરોવરના કિનારે કેટલીક સ્ત્રીઓ શણગાર સજી હાથમાં પૂજાનો થાળ લઈ પૂજા કરતી હતી. દમયંતીને કુતૂહલ ઉત્પન્ન થયું કે આ સ્ત્રીઓ શું કરતી હશે. તેને દાસીને બોલાવીને અને પૂછપરછ કરવા મોકલી. થોડી વારે દાસી સરોવર કિનારે પહોંચી અને એક સ્ત્રીને પૂછ્યું, અમારી રાણી પૂછે છે કે તમે આ બધું શું કરો છો? પેલી સ્ત્રી બોલી, આજે દશામાનો દિવસ છે, અમે દશામાનો દોરો લઈએ છીએ. દાસી દમયંતી પાસે પાછી ફરી અને પેલી સ્ત્રી સાથે થયેલી વાતચીત દોહરાવી. દમયંતીએ કહ્યું કે તું ત્યાં પાછી જા અને મારા માટે દોરો લઈ આવ. દાસી પેલી સ્ત્રીઓ પાસે પાછી ગઈ. ત્યારે એ સ્ત્રીઓએ કહ્યું કે ગોકુલાષ્ટમીના રોજ સૂતરની 9 સેર ભેગી કરી દોરો કરવો, 10મો તાર કપડાનો લેવો, તેનો દોરો કરી દશામાના નામનું વ્રત લઈ બાવડે બાંધવો. આ દશાફળના દોરાના પ્રભાવથી મનવાંછિત ફળ મળે છે, પરંતુ દોરાનો અનાદર કરો તો અસંખ્ય મુશ્કેલીઓ અને વિપત્તિઓ તૂટી પડે છે. માટે તેમાંથી બચવા દશામાનું વ્રત લેવું. તમારી રાણી આ બધું કરશે? દાસીએ કહ્યું, જરૂર. અમારી રાણી વ્રત કરવા માંગે છે, એટલે તો દોરો મંગાવ્યો છે. પેલી સ્ત્રીઓએ 9 તારનો દોરો રાણીની દાસીને આપ્યો અને કહ્યું કે રાણીને કહેજો કે આમાં 10મો તાર તેમના કપડાનો નાખે અને પછી 10 ગાંઠો વાળી ધૂપ આપી દોરો બાંધે. રોજ ઘઉંના 10 દાણા, કોપરાના 10 નાના ટુકડા 10 દિવસ સુધી મૂકે. 11મે દિવસે ઉદ્યાપન કરે. 10 દિવસ ભૂખી રહે. દાસી બોલી, સારું. દાસી પાછી આવી અને દોરો રાણીને આપ્યો. રાણીએ 9 તાર ભેગા કપડાનો 10મો તાર મૂકી 10 ગાંઠો વાળી, અધેલો અને સોપારી મૂક્યા, ધૂપ આપ્યો અને દોરો બાંધી મા દશામાનું વ્રત લીધું. આ બાજુ નલ રાજા શિકાર ગયા હતા. તે ઘરે આવ્યા અને જોયું તો રાણી દમયંતી સોળે શણગાર સજી બેઠી હતી. શણગારમાં દોરો પણ હતો. રાજાએ પૂછ્યું કે આ દોરો શેનો છે? ત્યારે રાણીએ કહ્યું, આ દશાફળનો દોરો છે. મેં દશામાનું વ્રત લીધું છે. આ દોરાથી આપની ઉપર કોઈ વિપત્તિ નહીં આવે. રાજા બોલ્યો, આપની પાસે ધન સંપત્તિ, સુખ શાંતિ બધું છે, આ દોરાની શી જરૂર? રાજાએ દોરાનું અપમાન કર્યું. જેમ જેમ દોરો બળતો ગયો તેમ તેમ રાજાની અવદશા થવા લાગી. મા દશામાં ક્રોધિત થયા. રાજાની સમૃદ્ધિ ધરવા લાગી. ભંડારો ખાલી થવા લાગ્યા. રાજ્યમાં દુકાળ પડ્યો. પ્રજા ભીખ માંગવા પરદેશ ભ્રમણ કરવા લાગી. રાજા રાણીને પણ અનાજના સાસા પડવા લાગ્યા. પડોશી રાજાએ ચડાઈ કરી તેનું રાજ્ય પડાવી લીધું અને રાજાને બહાર કાઢી મૂક્યો. રાજાએ કહ્યું, રાણી, ચાલો પરદેશ જઈએ. ભીખ માંગીને દિવસો વિતાવીશું. આપની અવદશા એટલી તીવ્ર છે કે હવે કોઈ બીજો ઉપાય નથી. બંને પરદેશ ચાલી નીકળ્યા. ચાલતા ગયા, એક દેશ બીજો દેશ. એવામાં તેઓ કનકાવતી નામની એક નગરીમાં પહોંચ્યા, જેના પાદરે મોતીસર સરોવર આવેલું હતું. રાજા રાણી સરોવરના કાંઠે આવ્યા. એક માછીમારે સરોવરમાં માછલીઓ પકડવા જાન નાખી. રાજા રાણી ભૂખ અને થાકથી આકુળ વ્યાકુળ થઈ ઉઠ્યા હતા. રાજાએ કહ્યું,
માછીમાર, અમારા નામે જાળ નાખ. જાળમાં જે આવે તે અમને આપજે. માછીમારે કહ્યું, સારું. જાળમાં 5 માછલા આવ્યા. તે નળ રાજાને આપ્યા. રાજાએ રાનીને કહ્યું કે, લો, આ 5 માછલા ધોઈને સાફ કરો. ત્યાં સુધીમાં હું નગરમાં જઈ રોટલી ખીચડી જે કંઈ મળે તે લઈને આવું છું. રાજા નગરમાં આવ્યો. નગર શેઠ નગરમાં જમવા બેઠા હતા. રાજા શેઠ પાસે ગયા અને કહ્યું કે, અમે ભૂખ્યા છીએ, પરદેશી છીએ, અમને કંઈક જમવા આપો. નગર શેઠને દયા આવી. તેને નોકરને કહ્યું કે, આ વ્યક્તિને વાસણ ભરીને અનાજ આપો. નોકરે મોટું વાસણ ભરીને અન્ન આપ્યું. તે લઈ રાજા સરોવર કાંઠે આવતો હતો ત્યાં આકાશમાંથી સમડીએ ઝપટ મારી અને વાસણ લઈને ઉડી ગઈ. રાજાએ ઊંચે જોયું. વાસણમાંથી અન્નનો એક દાણો તેની મૂછમાં પડ્યો. રાજા નિરાશ થઈ રાની પાસે પાછો ફર્યો અને જે બન્યું હતું તે કહ્યું. પણ રાનીને મૂછમાં ચોટેલું અન્ન જોઈ શક ગયો. તેને કહ્યું કે, રાની, પેલા માછલા કાઢો, ખાઈએ. દમયંતી બોલી, એ તો સજીવન થઈ ઉડી ગયા અને પાછા નદીમાં પડ્યા. રાનીએ કહ્યું, મારી પાસે અમરવીટી છે. તેના સ્પર્શથી માછલા સજીવન થઈ નદીમાં કૂદી પડ્યા. હું ભલે ભૂખી રહી, પણ નગરમાં ગયા હતા તો તમને કંઈક ખાવાનું મળ્યું હશે. રાજાએ કહ્યું, પાત્ર ભરીને અન્ન મળેલું, પણ રસ્તામાં સમડી ઝપટ મારીને લઈ ઉડી. હું તો ભૂખ્યો જ છું. પણ તે તો એકલીએ માછલા ખાઈ લીધા. આ દુનિયામાં હવે મારું કોઈ સગું નથી. તું તારા રસ્તે અને હું મારા રસ્તે. આજથી આપણા બેનો સંબંધ કપાઈ ગયો છે. રાની રડતી રડતી બોલી કે, નાથ, હું ખરેખર નિર્દોષ છું. મેં માછલી નથી ખાધી. હું ભૂખી છું. છતાં તમે મારી ચિંતા નહીં કરશો. રાજા બોલ્યો, પેટ ભરીને બેઠી છે અને વળી પાછી મને છેતરી રહી છે. રાત પડી અને બંને ઊંઘી ગયા. મધરાતે રાજા જાગ્યો અને રાનીને એકલી મૂકી જતો રહ્યો. ચાલતો ચાલતો જતો હતો ત્યાં તેને જંગલમાં ભયાનક દાવાનળ ભભૂકતો જોયો. તેમાં એક સાપ પણ બળતો હતો. નલને દયા આવી અને તેને બળતો બચાવી લીધો. સાપને વાચા ઉપજી તેને કહ્યું કે, હું તારા ઉપર પ્રસન્ન છું. તું માંગે એ હું તને જરૂર આપીશ. રાજાએ કહ્યું, તારી કાળી કાયા મને આપ અને મારી ગોરી કાયા તું લઈ લે. સાપે તેનું ખોડિયું નલને આપ્યું તો નલ કાળા વાળની કદરૂમ કાયા ધરાવતો થઈ ગયો. નલ આગળ ચાલ્યો અને જંગલ વટાવી એક નગરના પાદરે પહોંચ્યો. ત્યાં નદી આગળ એક અશ્વપાલક ઘોડાઓને નવડાવતો હતો. નલે તેને કહ્યું કે, મિત્ર, તારો રાજા મને કોઈ નોકરીએ રાખશે. અશ્વપાલકે કહ્યું, ચાલ, હું તને તેની પાસે લઈ જાઉં. બંને રાજા પાસે ગયા. રાજાએ પૂછ્યું, તને શું કામ આવડે છે? નલે કહ્યું કે, ગમે તેવા ઘોડાને હું પાવરધો કરી શકું છું. નિર્બલ ઘોડાને પાણીદાર બનાવી શકું છું. આ સાંભળીને રાજાએ તેને નોકરીએ રાખી લીધો. આ બાજુ દમયંતી જાગી તો તે રાજાને ન જોતા કલ્પાંત કરવા લાગી. હવે હું ક્યાં જાઉં તે વિચારી રહી હતી. આખરે તેને મા બાપ પાસે પાછા જવાનો વિચાર કર્યો. પિયર આવ્યું ત્યારે ગામ બહાર કૂવા પાસે એક દાસીને પાણી ભરતી જોઈ. દમયંતી તેની પાસે આવી અને પૂછ્યું કે, બહેન, મને રાની પાસે કોઈ કામ અપાવીશ? દાસી બોલી, જરૂર. અને રાનીને જઈને કહ્યું, એક ગરીબડી નોકરી માંગે છે. રાની બોલી, રાખી લે. દાસીએ દમયંતીને પૂછ્યું કે, શું કામ કરીશ? દમયંતી બોલી, કોઈ પણ કામ બતાવો, હું તે કરીશ. દાસી દમયંતીને રાજમહેલમાં રાની પાસે લઈ ગઈ. રાનીએ તેને જોઈ તો એને પોતાની દમયંતી યાદ આવી. પરંતુ એને થયું કે દમયંતી તો
રાજમહેલમાં છે. રાનીએ પૂછ્યું, તારું નામ શું છે? દમયંતીએ કહ્યું કે નવલી. રાની બોલી, નવલી, આજથી તારે અહીં જ રહેવાનું અને ભોજન બનાવવાનું. દમયંતીએ કહ્યું, સારું. અને દમયંતી નવલી બનીને મા બાપને ત્યાં રહેવા લાગી. એમ કરતાં કરતાં વરસ વીતી ગયું. દશાફળના દોરાનો દિવસ આવ્યો. નોમના દિવસે લોકો દશાફળનો દોરો લેવા ગયા. રાનીએ નવલીને પૂછ્યું કે તું પણ દશાફળનો દોરો લઈશ? નવલીએ કહ્યું, તમે અપાવો તો લઉં. અને નવલીએ દશાફળનો દોરો લીધો. 10 દિવસ વીતી ગયા. ત્રીજ આવી. રાની નાવા બેઠી અને નવલી પાસે પાણી મંગાવ્યું. નવલીએ પાણી લેવા વટલોય ટાંકીમાં નાખી તો વટલોય અદૃશ્ય થઈ ગઈ. એક દાસી બોલી, નવલીએ ત્રાંબડી ચોરી લીધી. રાની પાણીની બૂમો પાડવા લાગી. બીજી દાસીએ તેને પાણી આપ્યું. રાની નાઈને શૃંગાર કક્ષમાં ગઈ તો ત્યાં હાર ગાયબ હતો. પેલી દાસી બોલી, આ હાર પણ નવલી જ ચોરી ગઈ. રાની ખીજાઈ અને નવલીને કાઢી મૂકી. નવલી રડતી રડતી ઘોડાની ઘોડાસરમાં જઈને સૂઈ ગઈ. તે વિચારવા લાગી કે દશાફળનો આ પહેલો દોરો રાજાએ તોડ્યો તો વન વન ભટકવું પડ્યું. મા બાપને ત્યાં આવી તો હારની ચોરીનું આડ માથે આવ્યું. હવે શું કરવું? તે મનોમન દશામાના જાપ જપવા લાગી. હે માં, હવે તો સામું જુઓ. તમારો આ બીજો દોરો લીધો તોય મને ચોર ઠેરાવવામાં આવે છે. એમ કરતી કરતી તે ઊંઘી ગઈ. સપનમાં તેને ઈષ્ટદેવે દર્શન દીધા અને કહ્યું કે હવે દશામાં તારી ઉપર પ્રસન્ન થયા છે. હવે તારા સૌ સારાવાના થશે. તું દશામાનું નામ લઈ દોરો છોડ અને દશામાના દીવા કર. નવલી બોલી, પણ દીવા શેના કરું? મારી પાસે તો કંઈ જ નથી. ઈષ્ટદેવે કહ્યું, ઘોડાની લાદીના દીવા કર. સોપારીની જગ્યાએ ચણો મૂક. હું 5 વર્ષનો બાળક બની વાર્તા સાંભળવા બેસીશ. નવલીએ તો ઈષ્ટદેવે કહ્યું હતું તે પ્રમાણે કર્યું અને ઈષ્ટદેવ 5 વર્ષના બાળક રૂપે વાર્તા સાંભળવા બેઠા. દશામાએ નવલીને દર્શન દીધા અને આશીર્વાદ આપ્યા. એક દિવસ રાજા શિકારેથી પાછા ફર્યા અને પૂછ્યું કે નવલી ક્યાં છે? બધા બોલ્યા, એ તો ચોર છે. રાજાએ કહ્યું, એને પાછી લાવો. વનમાં મને એક ડોશીમાં મળ્યા હતા. તેમને કહેલું કે નવલી નિર્દોષ છે. નવલી ઘોડાસરમાં જ છે. તેને વ્રત લીધું છે. તેનું ઉજ્જવનું મેં જ કરાવ્યું છે. તેને તારે ત્યાં પાછી બોલાવી લે. તેમને કહેલું કે એને દુઃખ પહોંચાડીશ તો તારે પસ્તાવું પડશે. એ ડોશીમાં બીજા કોઈ નહીં પણ સાક્ષાત દશામાં હતા. એને લઈ આવો. સારા સારા વસ્ત્રો અને અલંકાર પહેરાવો. ભરપેટ જમાડો. સૌ નવલીને પાછી તેડી લાવ્યા. ઘેર આવીને જોયું તો હાર ટોડલે જ હતો અને ત્રાંબડી ટાંકીમાં હતી. સૌએ નવલીને પૂછ્યું કે તું કોની પૂજા કરે છે? નવલીએ કહ્યું, દશામાની. ઘોડાની લાદમાંથી દીવો કર્યો તો પણ તેમને મને દર્શન દઈ આશીર્વાદ આપ્યા. થોડીવાર પછી રાજા તેની પાસે આવ્યા અને કહ્યું કે તું કોણ છે તે સાચું કે. તું તો સાક્ષાત લક્ષ્મી મારે ઘેર પધારી છે. નવલી રાજાને પગે પડી અને કહ્યું કે હું તમારી પુત્રી દમયંતી છું. મેં દશામાનો દોરો લીધો હતો પણ મારા પતિએ અજ્ઞાનમાં તે તોડી નાખ્યો, જેથી મારી આ અવદશા થઈ. એમ કહી પ્રારંભથી અંત સુધી જે જે બન્યું હતું તે રાજાને સવિસ્તાર કહી સંભળાવ્યું. રાજા દમયંતીની ખૂબ સાર સંભાળ રાખવા લાગ્યો. દિવસો ઉપર દિવસ વીતતા ગયા. રાજાએ એક દિવસ રાનીને કહ્યું કે આપણે દમયંતીને ફરી પરણાવી દઈએ. કદાચ નલ રાજા અત્યાર સુધીમાં મરી પણ ગયા હોય. દમયંતીએ કહ્યું કે પિતાજી, મારે ફરી લગ્ન નથી કરવા. નલ જ મારા પતિ છે. પણ
તેમને શોધવા કેવી રીતે એમ કરો, સ્વયંવર માંડો. દેશ પરદેશથી રાજાઓ આવશે, નલ પણ આવ્યા વિના નહીં રહે. મારા રાજાના હાથમાંથી અગ્નિ ઝરે છે, એટલે તે ગમે તે રૂપમાં હોય તો પણ હું તેમને ઓળખી પાડીશ અને તેને જ વરમાળા પહેરાવીશ. દમયંતીની વાત માની રાજાએ સ્વયંવરનું આયોજન કર્યું. દેશ દેશથી રાજાઓ આવ્યા. નલ જ્યાં ઘોડાઓને તાલીમ આપતો હતો તે રાજાને પણ આમંત્રણ મળ્યું. રાજાએ નલને કહ્યું કે ચાલો આપણે પણ સ્વયંવરમાં જઈએ. સારામાં સારો પાણીદાર અશ્વ કાઢ અને તું રથ હાંકજે. નલે રથ તૈયાર કર્યો. નલ અને તેનો રાજા દમયંતીના પિતાના નગરીમાં આવ્યા. બધા રાજા આવી ગયા ત્યારે દમયંતીના પિતાએ ઢંઢેરો પીટાવ્યો કે આખા નગરમાં કોઈએ અગ્નિ ચેતવવો નહીં, કોઈ ધુમાડો ન જોઈએ. નલના રાજાને ભૂખ લાગી તો નલે ખીચડી રાંધવા હાથમાંથી અગ્નિ પ્રગટાવ્યો. જોત જોતામાં આખા નગરમાં વાત ફેલાઈ ગઈ કે એક રાજાના નોકરના હાથમાંથી અગ્નિ ઝરે છે. દમયંતીને પણ આ વાતની જાણ થઈ. તેને ખાતરી થઈ ગઈ કે તે બીજો કોઈ નહીં પણ નલ રાજા જ હશે. તેને હાથની શણગારી અને કળશ લઈને બેસીને દમયંતીએ હાથની હંકારી. રાજાઓ કતારબંધ ઊભા હતા. પહેલો રાજા, બીજો રાજા, ત્રીજો રાજા એમ કરતાં કરતાં હાથની નલ પાસે આવી તો કળશ તેની ઉપર ઢોળ્યો. આ જોઈને બધા રાજાઓ ક્રોધે ભરાયા અને અંદરો અંદર ગુપસુપ કરવા લાગ્યા કે હાથનીને ફરી શણગારો અને કળશ ફેરવો કે જેથી યોગ્ય વ્યક્તિ ઉપર ઢોળે. ફરી હાથનીને કળશ સાથે ફેરવવામાં આવી. પહેલો રાજા, બીજો રાજા, ત્રીજો રાજા એમ કરતાં કરતાં હાથની નલ પાસે આવી તો કળશ તેની ઉપર ઢોળ્યો. હવે તો રાજાઓ પણ વિચારમાં પડ્યા. તેવામાં દમયંતી નલના પગે પડી અને નલને વરમાળા પહેરાવીને કહ્યું કે હે નાથ, મેં તમને ઓળખ્યા છે. હવે તમે તમારી કાયા બદલી અસલ રૂપમાં આવી જાઓ. નલ રાજાએ સર્પનું સ્મરણ કર્યું અને પોતાની કાયા સર્પની કાયા સાથે અદલા બદલી કરી. કાળા મેષ વર્ણનો નોકર તેજસ્વી જાજરમાન રાજામાં ફેરવાઈ ગયો. હવે સૌએ નલને ઓળખ્યો. નલ અને દમયંતી હવે સુખેથી સાથે રહેવા લાગ્યા અને આનંદ કિલ્લોલ કરી રહ્યા. દિવસો ઉપર દિવસ વીતતા ગયા. નલ રાજાના રાજ્યના લોકો તેમને તેડવા આવ્યા અને તેમને અત્યંત ભાવપૂર્વક આજીજી કરી તેમના રાજ્યમાં પાછા ફરવા વિનંતી કરી. નલ અને દમયંતી પણ માની ગયા. દમયંતીના પિતાએ પણ નલ અને દમયંતીને અઢળક ધન આપી વિદાય કર્યા. રસ્તામાં કનકાવતી નગરી આવી. નગરીના પાદરે મોતીસર સરોવરમાં પાણી કડખડ નિનાદ કરતા વહી રહ્યા હતા. નલ અને દમયંતી સરોવર કાંઠે ઉતર્યા અને જોયું તો માછલાનો દળિયો પડ્યો હતો. અચાનક માછલા સોનાના બની ગયા. રાનીએ તે લઈ લીધા. તેઓ આગળ વધ્યા. એવામાં નગર શેઠનું નગર આવ્યું. ત્યાં ઉતર્યા તો ધાન, પતરાવડ, પોળી સોનાના થઈને પડેલા જોયા. રાજાએ તે લઈને પાલખીમાં મૂક્યા. દશાફળના દોરાએ તેમની ફરી સારી દશા લાવી દીધી. હજી આગળ વધ્યા તો નલની બહેનનું ગામ આવ્યું. નલ રાજા તેની બહેનને મળવા ગયો. બહેને નોકરને પૂછ્યું કે મારા ભાઈ ભાભી મને મળવા આવે છે તો તેમના હાલ કેવા છે? નોકરે કહ્યું કે પૂછશો નહીં, અત્યારે તો તેઓ ધન સમૃદ્ધિના તેજથી ઝગમગે છે. બહેને કહ્યું તો તેમને આગલે બારનેથી લઈ આવજે. નોકરે કહ્યું જરૂર. નલ અને દમયંતી આવ્યા. બંને જણ બહેનના ઘેર જમવા બેઠા. નલ એક કોળિયો સોનાની વીંટી ઉપર મૂકતો હતો અને બીજો મોંમાં મૂકતો હતો. બહેને પૂછ્યું, આ શું કરો છો?
નલે કહ્યું કે, બહેન, આ બધું માનપાન ધનને આભારી છે. પહેલાં અમારી નબળી દશા હતી ત્યારે તમે મને ખીચડી અને ઢોકળા ખાવા આપેલા, જે મેં ભોંયમાં ભંડારેલા. આજે દશામાની કૃપાથી અમારી ફરી સારી દશા આવી છે. ત્યારે સસરાએ ધન આપ્યું. સરોવર કિનારેથી સોનાના માછલા મળ્યા છે. તેથી પતરાવળ, ધન અને પોળી પણ સોનાના મળ્યા છે. તેથી આ માનપાન ધનના લીધે નહીં તો બીજા શેના લીધે? બહેને કહ્યું, હું તો આ વિશે કંઈ નથી જાણતી. રાજા બોલ્યો, ચાલો જમીન ખોદીને બતાવું. રાજાએ જમીન ખોદીને જોયું તો ખીચડી, ઢોકળા બધું સોનાનું થઈ ગયું છે. કરમની કહાની. રાજા નલ દમયંતી ઉપર દશામાતાની કૃપા ઉતરી અને તેઓ માલામાલ થઈ ગયા. દશાફળના દોરાથી રાણી દમયંતીના વ્રત ફળ્યા. વ્રતના પ્રભાવથી મા દશામાં તૃષ્ટિમાન થયા. તે જ રીતે સર્વે દ્વારા દશામાં તૃષ્ટિમાન થાવ. બાધતી નહીં ને ઘડતે દહાડે, હર પડે હર વિપડે કૃપા કરજો. બોલો શ્રી દશામાની જય.